દર્શક મિત્રો, હું મયુરી મુળિયા એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પેટ્રોલિંગ દરમિયાન આરોપી ઝડપાયો। બે બંદૂક સાથે આરોપી ઝડપાયો। ગાંધીગ્રામ પોલીસે આરોપી સહિત બંદૂકોની કરી કબજે। મોડાસા આરોગ્ય અધિકારીને નોટિસ ફટકારાઈ। હાઈકોર્ટમાં ખોટી માહિતી આપવા બદલ નોટિસ ફટકારાઈ। નોટિસ ફટકારતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ। બેંક કર્મચારીઓ રજા પર। બેંક કર્મચારીઓને રજા। રામનવમી, જન્માષ્ટમીની જાહેર રજા, વ્યક્તિગત તથા સંગઠન રજા થતા રજા। દર્શક મિત્રો, આ હતા મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। ગાંધીગ્રામ પોલીસે બે બંદૂક સહિત આરોપીની કરી ધરપકડ। વિગત મુજબ શહેરમાં હનુમાન મંડી પાસેથી પેટ્રોલિંગ દરમિયાન ગાંધીગ્રામ પોલીસને શંકાસ્પદ હાલતમાં નીકળેલા શખ્સને અટકાવી તલાશી લેતા તેની પાસેથી બે બંદૂકો, તમંચા મળી આવતા પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેને ભરવાડ શખ્સો સાથે માથાકૂટ ચાલતી હોય મિત્ર પાસેથી લઈ આવ્યો હોવાનું જણાવતા પોલીસે તેની રિમાન્ડ માંગણી સાથે કોર્ટ હવાલે કરતા કોર્ટે તેની એક દિવસની રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આણંદ પર રહેતો તેનો મિત્ર સંજય ઉર્ફે ટકાને ઝડપી લેવા દોડધામ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ જાડેજા સૂચના મુજબ ગાંધીગ્રામ પોલીસ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હનુમાન મંડી પાસેથી શંકાસ્પદ હાલતમાં શખ્સને અટકાવી પૂછપરછ કરતા બંગડીના કારખાનામાં કામ કરતો અને આણંદ પર નવા ગામમાં રંગીલા સોસાયટીમાં રહેતો સુરેશ પોડા જાડા નામનો કોળી યુવાન શખ્સ હોવાનું જણાવતા પોલીસે તેના તપાસ લેતા તેના થેલામાંથી બે તમંચા અને 4 કારતીસ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટ હવાલે કર્યો હતો। તે દરમિયાન કોર્ટે તેને એક દિવસની રિમાન્ડ મંજૂર કરતા પોલીસની પૂછપરછમાં તેના પિતાને ભરવાડ શખ્સો સાથે ડખો ચાલતો હોય અને તેના મિત્ર આણંદ પર નવા ગામમાં રહેતો હોય સંજય ઉર્ફે ટકા પાસેથી બંદૂક લીધા હોવાની કબૂલાત આપતા પોલીસે સંજયને ઝડપી લેવા દોડધામ હાથ ધરી છે। અહેવાલ પિયુષ બખતરિયા, એબીજી ન્યૂઝ, રાજકોટ। વિકાસ અધિકારીને નોટિસ ફટકારાઈ। હાઈકોર્ટમાં ખોટી માહિતી બદલ નોટિસ ફટકારાઈ। વિગત મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પ્રાથમિક આરોગ્ય અધિકારી કેન્દ્રના તાબા હેઠળ ફરજ બજાવતા અંશકાલીન કર્મચારીઓની ખોટી માહિતી હાઈકોર્ટને સમક્ષ આપવા બદલ તાલુકા આરોગ્ય અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીને નોટિસ ફટકારાઈ છે। એક બાજુ અસંકાલીન કર્મચારીઓ
ચેકથી પગારનું ચૂકવણું કરવામાં આવ્યું હતું। બીજી બાજુ તાલુકા આરોગ્ય અધિકારીએ અસંકાલીન કર્મચારીને ફરજ બજાવતા નથી તેવા પ્રમાણપત્રો આપતા ઉચ્ચ અધિકારીઓને હાઈકોર્ટમાં આ અંગેની એફિડેવિટ રજૂ કરી હતી। તાલુકા આરોગ્ય અધિકારીની ગંભીર બેદરકારીને પગલે આરોગ્ય તંત્ર હાઈકોર્ટમાં ખોટું ઠરાતા જિલ્લા વિકાસ અધિકારીને નોટિસ ફટકારાઈ હતી। શિક્ષાત્મક પગલાં ભરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। અહેવાલ અલ્પેશ રાઠોડ, એબીજી સમાચાર, અરવલ્લી। સમાચાર। હવેથી રામનવમી, જન્માષ્ટમીની જાહેર રજાઓ। વિગત મુજબ રાજ્યના જુદા જુદા બેંક કર્મચારી સંગઠન તથા વ્યક્તિગત રજાઓ થતા રાજ્ય સરકારે રિઝર્વ બેંક અમદાવાદ સાથે વાટાઘાટ બાદ રામનવમી અને જન્માષ્ટમીની તહેવારની રજાઓ જાહેર કરવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગના જોઈન્ટ સેક્રેટરી જ્વલંદી ત્રિવેદીએ પરિપત્ર જાહેર કર્યો છે કે બેંકો માટે અગાઉ 7 ઓક્ટોબર 2014માં જાહેર કરવામાં આવી હતી તે 15 રજા ઉપરાંત આ બંને રજા જાહેર કરવામાં આવી છે। અત્યાર સુધી આ રજાઓ મરજિયાત હતી, પરંતુ હવે આ દિવસોમાં રજાઓ રહેશે। બેંક કર્મચારીઓ દ્વારા શિવરાત્રી, રામનવમી તેમજ જન્માષ્ટમીની રજા જાહેર કરવા માંગ કરવામાં આવી છે। સરકાર દ્વારા રામનવમી અને જન્માષ્ટમીની રજાઓ જાહેર કરાતા હર્ષની લાગણી ફેલાઈ હતી। અહેવાલ પિયુષ બખતરિયા, એબીજી ન્યૂઝ, રાજકોટ। વેટની સબસિડી માટે ચૂંટણી કાર્ડ જમા કરાવવા માટે ગેસની એજન્સીઓ પર ગ્રાહકોની કતારો લાગી। વિગત મુજબ ઘર વપરાશ ગેસ સિલિન્ડર પર રાજ્ય સરકાર દ્વારા અપાતી ₹21 અંદાજે સબસિડી જોઈતી હોય તો દરેક ગ્રાહકે 31 માર્ચ સુધીમાં બારકોડ રાશન કાર્ડ તથા ઇલેક્શન કાર્ડ ગેસ એજન્સીમાં જમા કરાવી દેવાના રહેશે અને અન્યથા એ સબસિડીનો લાભ નહીં મળે તેવા રાજ્ય સરકારના ફતવાને પગલે ગેસ ગ્રાહકોની ભારે દોડધામ મચી ગઈ છે। બુધવારે રાજ્ય સરકારે એસએમ દ્વારા ગ્રાહકોને આ અંગે જાણ કર્યા બાદ ગેસ એજન્સીઓએ પણ ગ્રાહકોની કતારો લાગી ગઈ હતી અને ભારે અંધાધુર્ય ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા। માત્ર 6 દિવસમાં જ આ કામગીરી પૂર્ણ કરવાનું અશક્ય જણાતા ગેસ વિતરક એસોસિએશન દ્વારા આ મુદત 6 મહિના લંબાવવા રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે। અચાનક જ જાગેલી સરકાર માત્ર 6 દિવસની ટૂંકી અવધિ આપતા ગેસ ગ્રાહકો અને ગેસ એજન્સીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગુજરાતમાં આશરે 550 થી ગેસ એજન્સીઓ છે અને દરેક પાસે સરેરાશ 10,000 ગ્રાહકો છે। એટલા બધા ગ્રાહકોના બારકોડેડ રાશન કાર્ડ અને ઇલેક્શન કાર્ડ માત્ર 6 દિવસમાં સ્વીકારવાનું લગભગ અશક્ય છે। તે સંજોગોમાં લાખો ગ્રાહકો અને ગેસ એજન્સીઓના સંચાલકો મહા મુશ્કેલીમાં મુકાયા છે। અહેવાલ પિયુષ બખતરિયા, એબીજી ન્યૂઝ, રાજકોટ।
મુજબ લગભગ કામ 70% પૂર્ણ. વિગત મુજબ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ સંકુલમાં ₹6.27 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આધુનિક સિન્થેટિક એથ્લેટિક ટેક્સની તથા 67 લાખના ખર્ચે બની રહેલા સિન્થેટિક ટેનિસ કોર્ટની કામગીરી ક્યાં સુધી પહોંચેલ છે, પૂરી થશે વગેરે માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, બાંધકામ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સમાજ કલ્યાણ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, એડીસીટી એનજી આમાર કોમલિયા, આરસી કમિશનર હર્ષલભાઈ પટેલ, આરસી મેનેજર દીપેનભાઈ ડોડિયા, એનજી પ્રદીપભાઈ ભટ્ટ વગેરે સ્થળ મુલાકાત લીધી હતી. ઉપરાંત અધિકારીઓએ ટેનિસ કોર્ટ અંગે માહિતી આપતા જણાવેલ કે આ મેદાનમાં બિટુમેન સરફેસ સુધીનું કામ પૂર્ણ થયેલ છે, જેના પર સિન્થેટિક લેઇંગ કરવાનું કામ ટૂંક સમયમાં જ પૂરું થઈ જશે, જેથી લોકોને ટૂંક સમયમાં ટેનિસ રમવા માટેના આધુનિક કોર્ટની સુવિધા ઉપલબ્ધ થશે. હાલ તો આ પૈકીનું 70% કામ પૂર્ણ થયેલ છે. એથ્લેટિક ટ્રેક મેદાનમાં હાલમાં સિન્થેટિક ટ્રેક માટે જરૂરી બેઝ બનાવવાના તબક્કે છે, જે ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે તથા સલામતી ટ્રેક માટે ફરતી બાજુ ઊંચે ચેન લિંક જાળી ફિટ કરવામાં આવશે. તેમજ સબ બેઝ તૈયાર કર્યા બાદ લેઇંગ માટે આયાત થનાર માલ સામાનનો ઓર્ડર અપાઈ ગયેલ છે. હાલ આ પૈકીનું 40% કામ પૂર્ણ થયેલ છે. શહેરમાં રમતવીરોને આ બંને ગ્રાઉન્ડોનો વહેલાસર લાભ મળે તે માટે બાકી રહેલી કામગીરી પૂર્ણ થવાની અધિકારીઓને સૂચના આપેલ છે. અહેવાલ પિયુષ બખતરિયા, એબીપી ન્યૂઝ, રાજકોટ.
દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો। વિગત મુજબ કારોડિયા રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી તાલાવનો સત્કાર સમારોહ યોજાયો હતો। આ તકે કઈ નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા। વધુ વિગત મુજબ સેઠ હાઈસ્કૂલ ખાતે કારોડિયા રાજપૂત દ્વારા રાજ મંદિર આયોજિત સમાજના ગૌરવ વધારનાર સમાજ રત્નોનો સત્કાર સમારોહ યોજાયો હતો। આ તકે કાર્યક્રમના અધ્યક્ષ વજુભાઈ વાડા, પરમાનંદી સ્વામી, અરુણ સોલંકી હાજર રહી જહેમત ઉઠાવી હતી। સત્કાર સમારોહ બાદ સમૂહ ભોજન પણ યોજાયું હતું। અહેવાલ ચેતન સોલંકી સાથે છત્રસિંહ ભટ્ટી, એબીજી ન્યૂઝ, રાજકોટ। મારું નામ અરુણ કુમાર નાનભાઈ સોલંકી, કારોડિયા રાજપૂત સમાજના પ્રમુખ। બાજુમાં ઊભા છે મારી ડાબી સાઈડે નવલસિંહ ચુડાસમા અને જમણી સાઈડે ગુલાબસિંહ સોલંકી, જે અમે આ બધા આયોજન સાથે મળી અને કરેલું કે ભાઈ આપણે વિદ્યાર્થીઓનું સન્માન કરવું। એમ વજુભાઈ વાળા, જસાભાઈ બારડ અને પ્રતાપસિંહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી કરવું અને જ્ઞાતિઓનો જમણવાર કરવું। અંદાજે કેટલાક માણસો? અંદાજે ગામે ગામથી અમારા રામજી મંદિર બોર્ડના સમાજના 64 ગામડાઓ છે, જેમાંથી અંદાજિત જમણવારમાં 8 થી 9 હજાર માણસનું અમારું અંદાજ છે કે આવશે। સમગ્ર વિશ્વમાં વર્લ્ડ કપનો જાદુ। મોડાસામાં ભારતની જીત માટે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું। વિગત મુજબ હાલ યુવાનો, વૃદ્ધો, વયો તમામમાં વર્લ્ડ કપનો જાદુ છવાયો છે। ત્યારે યોજાનાર પ્રથમ સેમીફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરાયું છે। ત્યારે યોજાનાર બીજી સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે કાંટાની ટક્કર યોજાઈ છે। આ સેમીફાઇનલ મેચમાં સમગ્ર ભારતવાસીઓ માટે ફાઇનલ મેચ સમાન છે। ભારતમાં સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે વિજય હાંસિલ કરી અને ફાઇનલમાં ભારતની જીત માટે સત્યનારાયણ કથાનું આયોજન કરાયું હતું, જેમાં યજમાન પદે તમામ ભારતીય ક્રિકેટરના ફોટા મૂકવામાં આવ્યા હતા અને સોસાયટીના લોકો દ્વારા ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી। અહેવાલ અલ્પેશ રાઠોડ, એબીજી ન્યૂઝ, અરવલ્લી।
મોડાસા ખાતે નિત્ય દર્શન પરિવાર દ્વારા જે વર્લ્ડ કપની મેચો રમાઈ રહી છે એમાં ભારતનો ભવ્ય વિજય થાય માટે 40 પરિવારો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થયેલ છે. એમાં સૌ પરિવારોએ ભાગ લીધેલ છે અને ઇન્ડિયન ટીમ એ વર્લ્ડ કપમાં ભવ્ય વિજય થાય માટે બેસ્ટ ઓફ લક. યોગ વિદ્યારમ્યમ વંદે વિષ્ણુ ભવભયારમ સર્વલોકૈકનાથમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હેલો ઇન્ડિયા, જીતેગા ભાઈ ઇન્ડિયા, ભારત માતા કી જય. મતદાન કાર્ડો નીકળ્યા. સરનામા ફેર, નામની ભૂલ, ડુપ્લિકેટ સહિતની કામગીરી વેગવંતી. વિગત મુજબ રાજકોટ શહેરની જૂની કલેક્ટર કચેરીમાં આવેલ મતદાન સહાયક કેન્દ્રમાં તારીખ 5/3/2015 થી તારીખ 24/3/2015 સુધીમાં 1800 મતદારોએ પોતાના મતદાર કાર્ડમાં વિવિધ પ્રકારના સુધારા વધારા તેમજ ડુપ્લિકેટ કઢાવ્યા હોવાની વિગત રાજકોટના પૂર્વ મામલતદાર જાડેજાને મળતા કેન્દ્ર સરકાર રાજકોટ સહિત દેશભરમાં ભૂલ વગરની મતદાન યાદી પ્રસિદ્ધ કરવા માટે શરૂ કરેલ મતદાન યાદી સંક્ષિપ્ત સુધારા કાર્યક્રમ અંતર્ગત રાજકોટમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 18 વર્ષ પૂરા થયેલ તમામ મતદારોને નામ નોંધવા, બાકી રહી ગયેલ મતદારોના નામ ઉમેરવા, મૃત્યુ પામેલ મતદારોના નામ કમી કરવા તેમજ મામલતદાર સ્થળાંતર કરી ગયા છે તેમજ સરનામા ફેરફાર, નામમાં ફેરફાર, અટકમાં ભૂલ સહિતના સુધારા વધારાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને રાજકોટ જૂની કલેક્ટર કચેરીમાં શરૂ કરવામાં આવેલ મતદાર સહાયક કેન્દ્રમાં વિવિધ પ્રકારની કામગીરી હાલ ચાલી રહી છે, જેમાં તારીખ 24/3/2015 સુધીમાં 18,000 મતદારોએ પોતાના મતદાન કાર્ડમાં રાસનામા ફેરફાર, નામમાં ભૂલ, નામ કમી ઉમેરવા, ફોટા, નામમાં ભૂલ કમી ઉમેરો, ફોટો ફેરફાર, ગુમ થયેલાનું કાર્ડ ડુપ્લિકેટ કઢાવવા સહિતની કામગીરી કરવા માટે અરજીઓ કરી હતી, જે તમામ નિકાલ કરવા માટે મતદારોને નિયત ફી લઈને મતદાન ઓળખ કાર્ડ આપી દેવામાં આવ્યું છે. અહેવાલ પિયુષ વખતરિયા, એબીજી ન્યૂઝ, રાજકોટ.
મામલતદારો સામે ચાલતી ખાતાકીય તપાસનો નવેસરથી અહેવાલ મંગાવ્યો. વિગત મુજબ રાજકોટ શહેર અને જિલ્લાની મતદાર નાયબ કલેક્ટરને અને જિલ્લા કલેક્ટરને કચેરીમાં ફરજ બજાવતા 100 થી વધારે નાયબ મામલતદારો પૈકીના 9 જેટલા નાયબ મામલતદારો સામે વિવિધ પ્રકારની ગેરરીતિ સંદર્ભે ખાતાકીય તપાસ ચાલી રહી છે. આ ખાતાકીય તપાસમાં તપાસનીય અધિકારીઓ રાખી દીધેલ ભૂલ સંદર્ભે જિલ્લા કલેક્ટરે આવા તમામ 9 નાયબ મામલતદારો સામે ચાલી રહેલી ખાતાકીય તપાસનો નવેસરથી અહેવાલ મંગાવ્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેર અને જિલ્લા રેવન્યુમાં કચેરીમાં ફરજ બજાવતા 9 નાયબ મામલતદારો સામે ખાતાકીય તપાસ લાંબા સમયથી ચાલી રહી છે. આ નાયબ મામલતદારો સામે ચાલી રહી ખાતાકીય તપાસમાં તેમની ફરજમાં તેમણે રાખી બેદરકારીના કામમાં નિષ્ઠાનો અભાવ સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. જેમાં આ 9 મામલતદારો સામે જે તે ખાતાકીય તપાસનો હુકમ કરવામાં આવ્યો છે. આ ખાતાકીય તપાસ જે તે મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ નાયબ કલેક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે. નાયબ કલેક્ટર અને મામલતદાર દ્વારા આવેલી તપાસ દરમિયાન અધિકારીઓને ચાર્જશીટ રજૂ કરવામાં આવશે, જેમાં દોષિત કર્મચારીઓને જે નિવેદન મેળવ્યા ત્યારબાદ પોતે અભિપ્રાયો કર્યા છે તેમાં નાયબ મામલતદારોને બચાવ કરતા હોય તેવી રીતની પ્રાથમિક રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સમક્ષ રજૂ કર્યા હતા. દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટરને 9 જેટલા નાયબ મામલતદારો સામે ચાલી રહી ખાતાકીય તપાસમાં રજૂ કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલોમાં મોટી પ્રમાણમાં છીંડા હોય આવા નાયબ મામલતદારોને ગેરરીતિ આચર્યા બાદ નિર્દોષ છૂટી જાય તેવી શક્યતા હોય આવા અહેવાલો પડઘી દઈને જિલ્લા કલેક્ટર 9 નાયબ મામલતદારો સામે ચાલી રહી ખાતાકીય તપાસમાં નવેસરથી અહેવાલ રજૂ કરવા તાકીદ કરતા આવા મામલતદારોને ચિંતાની લાગણી ફરી વળી છે. અહેવાલ પિયુષ બખતરિયા, એબીસી ન્યૂઝ, રાજકોટ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા છે મુખ્ય સમાચાર ફરી એકવાર. પેટ્રોલિંગ દરમિયાન આરોપી ઝડપાયો. 2 બંદૂક સાથે આરોપી ઝડપાયો. ગાંધીગ્રામ પોલીસે આરોપી સહિત બંદૂકોની કરી કબજે. મોડાસા આરોગ્ય અધિકારીની નોટિસ ફટકારાઈ. હાઈકોર્ટમાં ખોટી માહિતી આપવા બદલ નોટિસ ફટકારાઈ. નોટિસ ફટકારતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ. બેંક કર્મચારીઓ રજા પર. બેંક કર્મચારીઓને રજા. રામનવમી, જન્માષ્ટમીની જાહેર રજા. વ્યક્તિગત તથા સંગઠન રજા થતા રજા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર મારી સાથે. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.